ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે તેની વચ્ચે કચ્છ કલેક્ટરે જે અપીલ કરી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છ કલેક્ટરે અપીલ કરી છે, નાગરિક ધર્મ નિભાવવા કચ્છ કલેક્ટર આનંદ પટેલે અપીલ કરી છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દરેક નાગરિકો રાત્રે તમામ લાઇટ બંધ રાખીને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બને તેવું આનંદ પટેલે જણાવ્યું છે। લોકોને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટ કરવા માટે અપીલ કરવામાં આવી છે। નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ગુજરાત હાઈ એલર્ટ પર છે અને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા માટે કલેક્ટરે અનુરોધ કર્યો છે। કોઈ જ ખોટી અફવાઓથી દોરાઈને ન ગભરાવવા અપીલ કરવામાં આવી છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં સોશિયલ મીડિયામાં કોઈ પણ વિવાદિત કે વિસંગત પોસ્ટ ન કરવા માટે સૂચના કરવામાં આવી છે। પરિવારના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘરની અંદર રહેવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે। કચ્છીજનોએ બિનજરૂરી બહાર નહીં નીકળે અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે। ભારત પાકિસ્તાન વધતા તણાવને પગલે હવે કચ્છ કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે। નાગરિક ધર્મ નિભાવવા કચ્છ કલેક્ટર આનંદ પટેલે અપીલ કરી છે। કચ્છના નાગરિકો હંમેશા મક્કમતાથી કાર્યરત થતા હોઈએ છીએ। આપણે હાલની પરિસ્થિતિથી તમામ અવગત છીએ। કોઈપણ નાગરિકે આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે। આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે। કોઈપણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ। કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય, અસંગત બાબતો હોય, એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ। હાલમાં આપણને ખ્યાલ છે, ડ્રોન ઉડાડવું, ફટાકડા ફોડવા, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે, એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે। આપણે વહીવટીતંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈ પણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે। ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ। ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે, આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ। આપણા વડીલો, આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે। એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ પ્રથમ કરીએ। મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે, નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ।